આ જતીનભાઈના ફાર્મમાંથી ઓર્ગેનિક કોબીજ આવી છે. તો એ કોબીજનું શું કરું એ વિચારું છું. થોડોક સંભારો બનાવીશ, એક ગ્રીત શાક બનાવીશ, કોબીજ પાલકનું બનાવીશ, કોબીજ મટરનું બનાવીશ. ઘણી બધી છે, 5 થી 7 કોબીજ આવી ઘરમાં. આમાંથી ઘણી બધી વેરાયટીઝ થાય છે. શરૂ કરીએ કોબીજનો સંભારો. સંભારો એટલે કાચું પાકું શાક. જે પણ શાક હોય, જે સંભારો બનાવી એને ચડાવવામાં આવતું નથી. ઘણા લોકો એવું કહે છે કે અમારો સંભારો અમે વઘારીએ ત્યારે ઢીલો થઈ જાય છે. તો એના માટે મેં સરસ ટ્રીક આપી છે. કોઈ પણ જાતનો સંભારો બનો એમાં કોબીજ, મૂળા, કાકડી, ગાજર કે મોગરી કે કાચું પપૈયું આપણે ધોઈ નાખવાના છે. ધોયા પછી એમાં મીઠું, લીંબુ અને મરચું, લીલું મરચું ઉમેરતા હોય તો ઉમેરી અને એને ચોળીને 15-20 મિનિટ રાખશો તો દરેક શાક એના પાણી છોડતા હોય છે. પાણી છોડે એટલે નીચોવી લેવાનું છે ને પછી વઘારવાનું, તો તમારો સંભારો કડક જ રહેશે. સંભારો વઘાર્યા પછી જો તમે મીઠું ને લીંબુ નાખશો તો એ પાણી છોડશે શાક, અને તમારે એને ચડાવવા માટે પ્રોસેસ વધારે કરવી પડશે, જેથી એ શાક જેવું થઈ જશે, સંભારો નહીં લાગે. વિડીયોમાં જોઈએ. કોબીજને જુલિયન કટમાં કાપી લેવાની છે. જુલિયન કટ એટલે ઊભી ઊભી. સંભારો લગભગ ઊભો ઊભો જ બનાવતા હોય છે બધા, ઊભી કાપીને જ. પણ તમને ના ભાવે તો તમારી રીતે કાપીને પણ બનાવી શકો છો, પણ નોર્મલી જુલિયન કટમાં જ હોય છે. કોબીજ તમે જો બહારથી લાવ્યા હોય તો એને થોડીવાર પાણીમાં પલાળી દેવાની છે, 15-20 મિનિટ. આ ઓર્ગેનિક કોબીજ છે એટલે હું ફક્ત 2-3 વાર પાણીથી ધોઈ લઉં છું. પાણીથી ધોઈ અને નિતારી લીધી છે. હવે એમાં જુલિયન કટ કાપેલા 3-4 મરચાં લઈએ છીએ. તમારી તીખાશ જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે ઉમેરી શકો છો. આ તીખા મરચાં છે એ ઉમેરી દઈએ છીએ. લીંબુનો રસ ઉમેરીએ છીએ. 1 ટીસ્પૂન મીઠું ઉમેરીએ છીએ. આ બધું સાથે ઉમેરવાનું કારણ કે કોબીજમાં પાણીનો ભાગ હોય છે. મરચાંની તીખાશ પણ અંદર સરસ બેસી જશે અને સંભારો કડક હોય છે. કાચો પાકો હોય એને સંભારો કહેવામાં આવે છે. એને બહુ ચડાવવામાં નથી આવતો. જો પાણીનો ભાગ હશે તો પાણી પોચું શાક થઈ જશે. મીઠું, લીંબુ અને મરચું નાખીને તમે આને 15-20 મિનિટ છોડી દેશો તો પાણી છૂટશે, તો આને રહેવા દઈએ છીએ. પાણી છૂટું પડવા માંડ્યું છે અને એને બરાબર નીચોવી લેવાની છે. પાણી તમને બતાવું કેટલું નીકળે, જુઓ ટપકે છે. નીચોયા પછી આટલું બધું પાણી નીકળ્યું. આ પાણી બાળવા માટે તમારે કોબીજને ચડાવવી પડે, અને જ્યારે કોબીજને ચડવો ત્યારે એકદમ કડક ન થાય. હવે આપણે તેલમાં ફક્ત વઘાર કરીને હલાવી જ લેવાની છે. 3 ટેબલ સ્પૂન ઓઇલ લઈએ છીએ. થોડુંક તેલ હોય તો સરસ બહાર જેવું થાય છે. રાઈ ઉમેરીએ છીએ 1 ચમચી, અડધી ચમચી જીરું અને આ પિંચ જેટલો અજમો. ઘણા લોકો નથી નાખતા, પણ કોબી પોતે વાયડી હોય છે એટલે તમને પેટમાં ચૂક ના આવે ને વાયડી ગેસ થતો હોય છે, એટલે હું અજમો ઉમેરું છું. તમે સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી હિંગ. તાપ ધીરો રાખવાનો છે. રાઈ ફૂટી ગઈ છે. હવે નીચોવીને રાખેલી કોબીજ ઉમેરીએ છીએ. અહીંયા મેં 5 ચમચી અધકચરા મરી, અધકચરી વરિયાળી અને અધકચરા ધાણા આ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. ઘણા લોકો નાખતા નથી. મરીથી પણ કોબીજ વાયડી પડતી નથી. હવે એમાં 1 ટામેટું મેં જુલિયન કટમાં જ કાપી લીધું છે. થોડીક હળદર મિક્સ કરી લઈએ છીએ. ઢાંકણું ઢાંકવાનું નથી. વઘાર્યા પછી લગભગ 1 થી 2 મિનિટ જ આવી રીતે સોતે કરી લેવાની છે કોબીજને, અને તરત જ કાઢી લેવાની છે. જો તમે ઢાંકણું ઢાંકશો તો પાણી વળશે અને કોબીજનું શાક ખાતા હોય એવું લાગશે, સંભારા જેવું નહીં લાગે. હલાવી લઈએ છીએ. એ તમને મીઠું લાગે ઓછું, તમારી રીતે અહીંયા થોડુંક મીઠું નાખીને મીઠાનું પાણી બાળી શકો છો, અને મરચાં પણ થોડાક ઉમેરી શકો છો. પણ તીખાશ આપણે પલાળ્યું એમાં સરસ રીતે બેસી જાય છે. ગેસ બંધ કરી દઈએ છીએ અને થોડુંક લાલ મરચું ઉમેરીએ છીએ. તમારે લીલો ખાવો હોય તો લાલ મરચું ઉમેરવાનું નહીં, પણ આનાથી કલર સરસ આવે છે ને કાશ્મીરી મરચું છે. જોઈ શકો છો કે એકદમ છૂટો, પાણી પચો નહીં. ફક્ત 2 થી 3 મિનિટ જ એને ખુલ્લો ચડાવવાનો છે, ઢાંકવાનો નથી. સંભારો એટલે કાચું શાક જ કહેવાય એક જાતનું, અને એકદમ છૂટો થશે અને લાંબો સમય સુધી આવો કડક જ રહેશે.
હવે કોથમીર ઉમેરીએ છીએ. લીંબુની જરૂર પડે તો ખાતી વખતે ઉપર ઉમેરી શકો છો. તો આ સંભારો તૈયાર છે. જોઈ શકો છો કે એકદમ કડક રહેશે. કઢી, ચોળા, રોટલી અને સંભારો. સલાડ કાપવાની પણ જરૂર નહીં અને શાક બનાવવાની પણ જરૂર નહીં. ટેસ્ટમાં સરસ થાય છે ને એકદમ કડક રહે છે. જુઓ. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે. ક્યાંથી જોઈ રહ્યા છો એ લખજો. આ મારી મમ્મીએ મને સંભારાની રીત શીખવાડી. જો કે બધા જ બહેનો ઘણા લોકો બનાવતા હોય છે, પણ જે ન્યૂ કમર્સ હોય એને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે.